वेलकम टू माय चैनल फ्रेंड्स। अगर वीडियो आपको अच्छा लगे तो लाइक, सब्सक्राइब और शेयर करना मत भूलना। मैं आपको ऐसे ही अलग अलग वीडियोस दिखाते रहूंगा। ये देखिए, पूजा की थाली का डेकोरेशन है। ये सब लोग अपने अपने घर से खुद से हाथों से सजाकर यहाँ पर लाए हैं। बहुत ही सुंदर है। નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છે રામેશ્વર મંદિર સરદાર ચોકમાં। આપણે જાણીએ કે અહીંના ગણપતિજીનું આયોજન કેવું આયોજન છે અને ક્યારથી તમે આયોજન કરો છો ગણપતિજીનું? જય ગણેશ। અમે અહીંયા 12 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। અમારા ગણપતિનું નામ રામેશ્વર ગણપતિ મહારાજ રાખેલું છે અને રામેશ્વર ધૂન મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। અમે એવરી ડે રોજે રોજ અહીંયા અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે। રમત ગમત બાળકોની રાખવામાં આવે છે, ગરબા રાખવામાં આવે છે, વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવે છે, ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરીએ છીએ, પછી આરતી થાળી ડેકોરેશનનું પણ આયોજન કરીએ છીએ। વૃદ્ધો છે, લેડીઝો છે, એમનો કેવો સાથ સહકાર હોય છે? આ એરિયાની વાત કરું તો લગભગ 5 વર્ષના બાળકથી 60 વર્ષ સિનિયર સિટીઝન સુધી અમને અહીંયા સાથ અને સહકાર આપે છે, અમને ફાળો આપે। તમારે જે કાંઈ જરૂર પડે ત્યાંના અહીંના રહીશો જે અમને મદદરૂપ થયા છે। ચિંતા કરો માં, કાર્યક્રમો કરો, અમે બધા તમારી સાથે છીએ। તો તમે જોઈ શકો છો મિત્રો, આ જે આયોજન છે બધાનો જ સાથ સહકાર છે। બધા જ પોતાનું યોગદાન પોતાની શક્તિ પ્રમાણે આપે છે અને અહીંયા ડેઈલી એવરી ડે નવી નવી એક્ટિવિટીઝ થાય છે। રમત ગમત બાળકોની કોઈ પણ રાસ ગરબા હોય બધું જ થાય છે। ગણપતિજીનું તમે ડેકોરેશન પાછળ જોઈ શકો છો, ખૂબ જ ભવ્ય અને અદ્ભુત છે। તમે એક વખત અહીંયા દર્શન કરવા આવો। બધાને સરપ્રાઈઝ આપું તો એક મસ્ત મજાની। સુમિત રેડી છે ભાઈ? ભાઈ મ્યુઝિક ચાલુ રાખો ભાઈ, બંધ કરો માં। ये देखिए, आज यहाँ पर कम से कम 50 लोगों ने पूजा की थाली का डेकोरेशन किया। गुजराती लोग जब डेकोरेशन करते हैं तो बहुत ही बारीकी से, बहुत ही सुंदर और अद्भुत तरीके से करते हैं। आप देख रहे हैं, बहुत ही सुंदर लग रहा है सब। બધાને કાઢ નાખો, ઉભા રહ્યો, એક મિનિટ આ રાખો। કેરેટ લઈ લો તો ભાઈ, તો ભાઈ આપણે આ કેરેટમાં વધીએ બધા। અહીંયા કોને કોને મમ્મી આવ્યા છે? હાથ ઊંચા કરો, એના મમ્મી આવ્યા હોય ને, હાલો।